નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની સાથે મોટું વાવાઝોડું આવશે તેવી આગાહી કરી છે, સાથે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં 13થી 16 મે સુધી વરસાદની આગાહી છે, તેમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। તેમાં પવનની ગતિ 40થી 50 કિમીની ઝડપે રહેવાની શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેથી આજે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડ અને ડાંગમાં, આ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 તારીખે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગરમાં વરસાદ ખાબકશે, તેમજ 15 તારીખે તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, તથા 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અખાત્રીજ પર નૈઋત્યના પવનો રહ્યા હતા, જેના આધારે ચોમાસું વહેલું આવવાના સંકેતો માનવામાં આવે છે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। 7 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને તેજ ગતિના પવનો પણ ફૂંકાઈ શકે છે। 16થી 24 મેના રોજ ચોમાસું બેસી જશે અને દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાય અને ચક્રવાત થાય છે। પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ જોવાઈ રહી છે। આ સાથે અરબી સમુદ્રમાં મેના અંતથી જૂનના પહેલા સપ્તાહમાં ચક્રવાત થવાની શક્યતાઓ રહેલી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।